તો વાત કરીએ ભાભરની તો ભાભર પંથકમાં છેલ્લા 24 કલાકથી હવામાન વિભાગની આગાહી વચ્ચે વરસાદ પડી રહ્યો છે। ત્યારે સૌથી ભારે વરસાદ નોંધાયો છે, જ્યાં સતત વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે। ત્યારે ખેતી પાકોને પણ ભારે નુકસાન થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે, જ્યાં વરસાદ સાથે ભારે પવન ફૂંકાતા અનેક જગ્યાએ વૃક્ષો પણ ધરાશયી થવાની ઘટના બની છે અને જેને કારણે વાહન વ્યવહાર ઉપર સીધી અસર થઈ છે। ત્યારે ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો હોવાની માહિતી સામે આવી છે। ત્યારે ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે। ત્યારે ઘરોમાં પણ પાણી ઘૂસી જતા સ્થાનિકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। ત્યારે કેટલાક ખેડૂતોએ જણાવ્યું છે કે વરસાદને કારણે આજુબાજુ જ્યાં ઊભા પાક છે તેને પણ નુકસાન થઈ રહ્યું છે। ત્યારે બીજી તરફ નવા વાવેતર કરનારા વરસાદ જે છે ફાયદાકારક સાબિત થઈ રહ્યો છે। પરિણામે ખેડૂત વર્ગમાં હાલ મુજબ મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે। કહી ખુશી કહી ગમ જેવો માહોલ જોવા મળી રહ્યો છે।